જ્યારે ભગવાન કૃષ્ણે અંદર પ્રવેશ કર્યો, બધાએ ભગવાનને જોયા, પણ બધાની દૃષ્ટિ અલગ અલગ હતી. કોકે જોયું કે વાહ, કેટલો સુંદર બાળક છે. પેલા મલ્લ હતા, એમને કૃષ્ણ ભગવાને જોયા તો એમને મનમાં એવો વિચાર આવ્યો કે આ તો કેટલો મોટો મલ્લ છે, તેની સાથે અમારે યુદ્ધ કરવાનું છે. બધા ઋષિઓ બેઠા હતા, એમને લાગ્યું કે આ તો પરમ તત્વ છે, પરમ ભગવત રૂપ છે. અલગ અલગ દૃષ્ટિવાળા વ્યક્તિને અલગ અલગ સ્વરૂપના દર્શન થયા અને ઉચ્ચ સિંહાસન ગાદી પર બેઠેલા કંસને મનમાં વિચાર આવ્યો, મારો કાળ આવી ચૂક્યો છે. કાળને જોઈ લડવા માટે કંસ તૈયાર થયા. ભગવાનને છલાંગ મારી અને એ સિંહાસન પર પાસે પહોંચ્યા અને ભગવાને કંસની સાથે મલ્લ યુદ્ધ કર્યું. યુદ્ધ કરતા કરતા ભગવાને પોતાની મુષ્ટિનો પ્રહાર કર્યો અને જ્યાં પ્રહાર કર્યો ત્યાં તો પલભરમાં કૃષ્ણના હાથે કંસનો વધ થયો. બોલો કૃષ્ણ કનૈયા. અત્યાર સુધી નામ હતું કૃષ્ણ, ગોપાલ, યશોદા, વત્સલ, નંદનો લાલ, અનેક નામો હતા. પણ આજે કંસને મારી અને કૃષ્ણ મથુરાના રાજા થયા એટલે પ્રભુનું નામ એક થયું મથુરેશ પ્રભુ. બોલ મથુરાધીશ.